આવતીકાલે નીકળનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ દ્વારા ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે. અને કેટલાક દિવસોથી આના પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા, રેવન્યુ વિભાગ, હેલ્થ વિભાગ, ફાયર અને એમ્બ્યુલન્સ સર્વિસીસના પ્રતિનિધિઓ, એસ્કોમના પ્રતિનિધિઓ, તમામ સ્ટેક હોલ્ડરો સાથે આપણે મલ્ટિપલ ઇન્ટરેક્શન અને ડિસ્કશન કરીને કેટલાક પ્રકારના લોજિસ્ટિકલ સપોર્ટ અને ઓપરેશનલ સપોર્ટ અંગે પણ આપણે ડિટેલ તૈયારીઓ કરી છે. સાથે સાથે ટેમ્પલ મેનેજમેન્ટ સાથે સંકલન કરીને એમના પણ પૂરતા સંખ્યામાં આપણા સંકલન બની રહે અને વોલેન્ટિયર્સ પણ પોલીસ સાથે કામ કરે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ દર્શન વગર રથયાત્રાના મુવમેન્ટ નિરાતંકિત રીતે ચાલી શકે અને દર્શનાર્થીઓ દર્શન કરે અને પ્રસાદ સ્વીકાર કરીને ધન્ય થાય તે માટે પણ ડિટેલ વ્યવસ્થા ગોઠવી છે. સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા જે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરીને આના સંવેદનશીલતા, ત્યાંના પૂર્વ ઇતિહાસ અને એમના સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વિસ્તૃત ફિક્સ્ડ પોઈન્ટ, મોબાઈલ ટીમ્સ, ડીપ પોઈન્ટ્સ, ધાબા ઉપર પણ પોલીસને તૈનાત કરીને સુરક્ષા જાળવવા માટે આપણા ડિટેલ્ડ આયોજન કરી છે. આ વખતે આપણે ટેકનોલોજીના માધ્યમથી પણ સમગ્ર રથયાત્રાનું મેનેજમેન્ટ થઈ શકે તે માટે 7 કિલોમીટર લાંબો આ સમગ્ર રૂટ ઉપરના વીએમસી હસ્તકના જે સીસીટીવી કેમેરાઓ છે, તે ઉપરાંત પણ પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના જે રોડ ઉપર ફોકસ હોય એવા કેમેરાઓને પણ આઈડેન્ટિફાઈ કરી છે. લગભગ 70થી વધારે બોડી વોર્ન કેમેરાથી સુસજ્જિત પોલીસને માર્ગ ઉપર, ધાબા પોઈન્ટ ઉપર અને ડીપ પોઈન્ટમાં પણ તૈનાત કરી છે. અને વિશેષ આયોજન તરીકે આ વખતે આપણે એક વેહિકલ ઉપર 2 આગળ પાછળ સીસીટીવી કેમેરા પણ માઉન્ટ કરીને સમગ્ર રૂટ જ્યારે રથયાત્રા ચાલુ હોય તે વખતે આપણે નિહાળી શકીએ તે માટે પણ વ્યવસ્થા ગોઠવી છે. રથનું મુવમેન્ટ અને ગયા વર્ષના અનુભવ સાથે એના લોકેશન ક્યાં છે આ જાળવવા માટે જીપીએસનો પણ ઉપયોગ કર્યો છે. સાથે સાથે ધરતી અને આકાશ બંનેથી આપણે મોનિટરિંગ કરી શકીએ તે માટે ટ્રેઝર ડ્રોન 1 અને 2 અન્ય ડ્રોન આને પણ તૈનાત કરીને જ્યારે મુવમેન્ટ થાય કોઈ પણ પ્રકારની અવરોધ બની ના રહે, ટ્રાફિક જામ કે કન્જેશન ના બને અને રથ મૂવ કરી શકે તે માટે પણ આપણે આયોજન કરી છે. તો આવતીકાલ નીકળનાર આ રથયાત્રા માટે શહેર પોલીસ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ અને ટેમ્પલ મેનેજમેન્ટ સાથે સંકલનથી નિર્વિઘ્ન રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે. 700થી વધારે સંખ્યામાં જે વોલેન્ટિયર્સ છે જ્યારે પોલીસ સાથે નીકળે, મને વિશ્વાસ છે લાખો દર્શનાર્થીઓ જ્યારે ભગવાન ધરતી ઉપર ઉતરાવે અને દર્શન માટે આવે કોઈ પણ પ્રકારની સમસ્યા વગર દર્શન કરી શકશે. પરંતુ શહેરજનોને એક બે અપીલ કરવા માગું છું આપણા માધ્યમથી કે આવતીકાલના રથયાત્રાના પરિપ્રેક્ષમાં આપણે ડિટેલ્ડ ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ અમલમાં મૂકી છે. કેટલાક વાહનો ડાયવર્ટ કરેલા રૂટ ઉપર ના ચાલી શકે તો આ નિયત સમય માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામાના ધ્યાન રાખે, આ વિસ્તારમાંથી લોકો ના નીકળે. કોઈ પણ પ્રકારના હેલ્થ એમરજન્સી કે અન્ય કિસ્સાઓ બને ત્યારે તમે આ માર્ગમાં એક્સેસ મેળવવા માટે ડાયલ 100 કે ડાયલ 112નો સંપર્ક કરો. ફરજ પરના પોલીસ અધિકારીઓ તમારા એમ્બ્યુલન્સ કે અન્ય વાહનના મુવમેન્ટ માટે ફેસિલિટેટ કરશે. સાથે સાથે જ્યારે તમે રથયાત્રામાં ભાગ લેવા માટે આવશો પોતાના સુરક્ષાને ધ્યાન રાખો. તમારા સાથે આવતા વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોને પણ એમના સુરક્ષા ધ્યાને રાખીને તમે કાળજી રાખો અને કોઈ વેલ્યુએબલ થિંગ તમે સાથે ના રાખો અને સ્ટેમ્પીડ જેવા કોઈ કિસ્સો ન બને એટલે ભીડભાડમાં સચેત રહો. આજુબાજુના લોકો સાથે સહકાર સાથે એક કોઓર્ડિનેશન સાથે તમે બધાને દર્શન તો મળવાનું છે પરંતુ ભીડભાડ ઊભા કરવાની જરૂર નથી હોતી. તો આ રીતે આપણે તમારા સાથ સહકાર મળે તો પ્લીઝ આવતીકાલે આ સમગ્ર રથયાત્રા બંદોબસ્તને એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં સફળ રહેશે. આ બંદોબસ્તમાં આપણે 9 ડીસીપીઓ,
13 જેટલા એસીપી, એક સૌથી વધારે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, 600 જેટલા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના માણસો, 1000થી વધુ પોલીસ કર્મચારીઓ અને 3 કંપની SRPF અને 1000 હોમગાર્ડ, એટલે 3000થી વધારે ગુણવત્તાધારી પોલીસ અને અન્ય પોલીસ દળના ઓક્સિલરી ફોર્સીસ સાથે કડે પગે આવતીકાલે બંદોબસ્તમાં હાજર રહેશે. એમ તો કાર્યક્રમ આજે સાંજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરે છે અને અહીંયા રેલવે સ્ટેશન આગળ આવીને રાત્રિ રોકાણ થાય છે, ત્યારથી માંડીને આવતીકાલે બપોરે 2:30 ત્યાંથી પ્રસ્થાન કરે અને ભરત મંદિર સુધી જાય ત્યાં સુધી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ આપણા તરફથી કરી લેવામાં આવશે.